આજે તો મમ્મીએ મસ્ત મસ્ત કંટોલાનું શાક ગરમા ગરમ રોટલી બનાવી દીધી છે. તો ચાલો આપણે ફટાફટ મમ્મીની પાસે રેસીપી શીખીએ. મમ્મી, આજે શું બનાવો છો તમે? આજે મેં કંટોલા સુધારી નાખ્યા છે. હવે સરસ ધોઈ નાખું અને પછી આનું શાક બનાવી નાખું. તો હાલો અમને શીખવાડી દો શાક બનાવતા. હાલો શીખવાડું. છે હવે તેલમાં જીરું નાખી દઈશું, પછી હિંગ નાખશું, પછી એના કંટોલા નાખી દઈશું. એક ચમચી ખાંડેલું લસણ નાખશું, પછી હળદર નાખશું, ધાણા જીરું નાખશું અને હવે નાખશું મીઠું. ત્યાર પછી હવે આપણે સરસ એવું મિક્સ કરી લેશું અને તેને ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી રહેવા દઈશું. 5-6 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આ શાકને જોઈ લઈશું. સરસ આમ ચડી ગયું છે. આપણે હવે એને 1 ચમચી ખાંડ નાખ, 1 ચમચી મરચું. હવે આપણે એને હલાવી નાખશું સરસ, મિક્સ થઈ જાય પછી ઘડી ઢાંકી દઈશું. તો થોડીક વાર પછી આપણે શાકને જોઈ લઈશું. તો શાક છે તે એકદમ સરસ રીતે ચડી ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં લીલા ધાણા એડ કરી લેશું અને તેને તૈયાર છે અહીંયા સરસ મજાનું અહીંયા સાદું અને સિમ્પલ કંટોલાનું શાક અને બીજી બાજુ આપણું અહીંયા ગરમા ગરમ ફુલકા રોટલી તૈયાર છે. તો ચાલો બધા મિત્રો જમવા અને અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.